કેમ છો મિત્રો? તો પહેલાં તો બધાને જય મહાકાલ. તો આજે આપણે જઈ રહ્યા છીએ વડોદરાથી ઉજ્જૈન. તો બ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો. આ વિડીયોમાં હું તમને ત્યાંની બધી જગ્યાઓ વિશે ફરાવીશ અને ત્યાંની બધી ઇન્ફોર્મેશન અને કથાઓ વાર્તાઓ વિશે બધું તમને જણાવીશ. તો બ્લોગને જરાક પણ સ્કીપ કર્યા વગર જોયા કરજો, તમને મજા આવશે. અને જો તમે અમારી ચેનલ પહેલી વાર આવ્યા છો તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી દેજો, તાકી હું જ્યારે બી વિડીયો મૂકું સૌથી પહેલું નોટિફિકેશન તમને મળી રહે. ચાલો વિડીયોમાં હવે આગળ વાત કરીએ. તો હવે આપણે જાણીશું ઉજ્જૈનના મહાકાલ ભગવાન વિશે. ભગવાન શિવને સમર્પિત સ્વયંભૂ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. આ મંદિર વિશે અનેક પૌરાણિક ગ્રંથોમાં વર્ણન મળે છે. અહીં મહાકાલના દર્શન માટે દેશ દુનિયાથી ભક્તો આવે છે અને કુંભ મેળા દરમિયાન તો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. આ સાથે જ મહાકાલના મંદિર સાથે જોડાયેલા અનેક કિંવદંતી પ્રચલિત છે. આવા જ કારણોસર જ્યોતિર્લિંગની યાત્રા કરવા માંગતા લોકોની લિસ્ટમાં આ મંદિર સૌથી ઉપર સ્થાન ધરાવે છે. તો અમે હમણાં હાઈવે પર આ એક રેસ્ટોરન્ટ છે, તો ત્યાં અમે હમણાં ચા પીવા ઊભા રહ્યા છે. તો રેસ્ટોરન્ટ તો હમણાં બંધ જ છે, બટ ખાલી ચા મળે છે અહીંયા. તો હવે અમે અહીંયાથી ચા પીને હવે અહીંથી આગળ વધીશું. તો હવે અમે ઉજ્જૈન પહોંચી ગયા છે. તો અહીંયાથી હવે અમે અમારી હોટલ પર જઈશું અને ત્યાં જઈને ફ્રેશ થઈશું અને પછી સવારે અમે ઉજ્જૈન જઈશું મહાકાલના દર્શન કરવા માટે. તો હવે આપણે જાણીશું ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર સાથે જોડાયેલા આ રહસ્યો, જેને આજ સુધી કોઈ ભેદી શક્યું નથી. આ રીતે થયું છે નિર્માણ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક ઉજ્જૈનમાં જ મહાકાલેશ્વર મંદિરમાં ભક્તોને ભગવાનના દક્ષિણાભિમુખ દર્શન થાય છે. આ મંદિર મુખ્યત્વે રૂપે 3 વિભાગમાં વિભાજિત છે. તેના ઉપરના ભાગમાં નાગચંદ્રેશ્વર મંદિર છે, નીચે ઓમકારેશ્વર મંદિર અને સૌથી નીચે ગયા બાદ તમને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન થઈ શકે છે. અહીં સમગ્ર શિવ પરિવાર, માતા પાર્વતી, ગણેશજી અને કાર્તિકેયના પણ દર્શન થશે. આ સાથે જ અહીં એક કુંડ પણ આવેલું છે. કહેવામાં આવે છે કે તેમાં સ્નાન કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે. તો આ રીતે પ્રગટ થયા હતા. માન્યતાઓ અનુસાર ઉજ્જૈનના મહાકાલના પ્રાગટ્ય પાછળ એક કથા છે, જે મુજબ દૂષણ નામના અસુરથી લોકોની રક્ષા માટે મહાકાલ અહીં પ્રગટ થયા હતા. અસુરના વધ બાદ લોકોએ શિવજીને ઉજ્જૈનમાં જ કાયમી વસવાટનો આગ્રહ કર્યો, જેનાથી પ્રસન્ન થઈને શિવના જ્યોતિમય સ્વરૂપ આ મહાકાલ શિવલિંગ પ્રગટ થયું. આ જ રીતે શ્રી કૃષ્ણનો પણ અહીંના શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે.
કેમ કે તેમના અભ્યાસ અહીંથી જ સાદીપની મુનિના આશ્રમમાં થયો હતો. તો હવે આપણે જાણીશું કે શા માટે પ્રસિદ્ધ છે ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિર. ઉજ્જૈન પ્રાચીન કાળથી જ ધાર્મિક નગરની ઉપાધિ પ્રાપ્ત કરેલ છે, પરંતુ આજે પણ લોકોની ભારે ભીડ પાછળનું કારણ એક જ છે, મહાકાલની ભસ્મ આરતી. હકીકતમાં મહાકાલને દૈનિક ચિંતા ભસ્મથી આરતી કરવામાં આવે છે. આ દુર્લભ ક્ષણમાં સાક્ષી બનવા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે. કહેવાય છે કે જેઓ ભસ્મ આરતીના દર્શન કરે છે તેના પર શિવની કૃપા રહે છે અને તેમના બધા જ સંકટ સ્વયં મહાકાલ દૂર કરે છે. તો આ આરતીના દર્શન કર્યા વગર તમારા ઉજ્જૈન જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ ગણાતા નથી. તો નાગચંદ્રેશ્વર મંદિર અને મહાકાલની શાહી સવારી પણ જિજ્ઞાસાનો વિષય બન્યા છે. શું છે આ ભસ્મ આરતી? દરરોજ વહેલી સવારે મહાકાલની ભસ્મ આરતી કર્યા બાદ તેમને શૃંગાર કરવામાં આવે છે. આ માટે પહેલાં તો શમશાનમાંથી તાજી ચિતાની ભસ્મ લાવવામાં આવતી હતી. જો કે હવે કપિલા ગાયના ગોબરમાંથી બનેલા છાણા, શમી, પીપળા, પલાશ, વડ, અમલતાશ અને બોરના લાકડાઓને બાળીને તેની ભસ્મ બનાવવામાં આવે છે. આ આરતી સમયે વાતાવરણ એક અલગ જ પ્રકારના ધાર્મિક તરંગોયુક્ત બની જાય છે. આ છે ખાસ નિયમ. અહીંનો ખાસ નિયમ એ છે કે આ આરતી સમયે મહિલાઓએ ઘૂંઘટ કરવો પડે છે. નિયમ મુજબ મહિલાઓને આ આરતીના દર્શન નથી કરી શકતી. તો આ સાથે જ પૂજારી પણ સિલાઈ વગરના એક જ વસ્ત્રને ધારણ કરીને સમગ્ર પૂજા કરે છે. શિવ શમશાનમાં સાધના કરે છે, માટે ચિતા ભસ્મને તેમના શૃંગાર ગણવામાં આવે છે. તો આ સાથે એક જ એવી પણ માન્યતા છે કે શિવ પર ચડાવવામાં આવેલા ભસ્મને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાથી તમામ રોગ દોષ દૂર થાય છે. અંબા